બેન્ઝાલ્ડિહાઇડમાંથી ડાયબેન્ઝાઇલ એસિટોન બનાવવા માટે જરૂરિયાત છે ઇથાઇલ આલ્કોહોલ, બેન્ઝાલ્ડિહાઇડ, 10% NaOHનું દ્રાવણ અને એસિટોન। સૌપ્રથમ 50 ml 10% NaOHનું દ્રાવણ અને તેમાં 5.1 ml બેન્ઝાલ્ડિહાઇડ લઈશું। આમ ટેસ્ટ ટ્યુબમાં 2.5 ml એસિટોન અને 5.1 ml બેન્ઝાલ્ડિહાઇડ લઈ તેને બરાબર મિક્સ કરીશું અને ત્યારબાદ આ મિશ્રણને RBFમાં સતત હલાવતા ઉમેરીશું। આમ બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોનનું મિશ્રણ RBFમાં ડ્રોપ વાઇઝ સતત હલાવતા ઉમેરીશું। બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોનના મિશ્રણનું લગભગ અડધું દ્રાવણ ઉમેરતો પીળા તૈલી બિંદુઓ છૂટા પડશે અને દ્રાવણ દૂધિયા રંગનું બનશે। જ્યારે પીળા રંગના તૈલી બિંદુઓ છૂટા પડે ત્યારે તેને લગભગ 15 મિનિટ સુધી મૂકી રાખીશું। 15 મિનિટ પછી બાકીના અડધા બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોનના મિશ્રણને ડ્રોપ વાઇઝ સતત હલાવતો ઉમેરીશું। અહીં કન્ટિન્યુઅસ શેકિંગ ખૂબ જ જરૂરી છે। ત્યારે ડાયબેન્ઝાઇલ એસિટોનના પીળા અવક્ષેપ મળે છે।
આમ બેન્ઝાલ્ડિહાઇડ અને એસીટોનનું મિશ્રણ સતત હલાવતા બધું મિશ્રણ ઉમેરાઈ જાય ત્યારે તેનો થોડો સમય મૂકી રાખીશું અને ત્યારબાદ મળેલ અવક્ષેપને ફિલ્ટર કરીશું. ફિલ્ટર કર્યા બાદ તેને ઠંડા પાણીના વોશ આપીશું. અને ત્યારબાદ તેને સૂકવી તેનું વજન કરી પર્સન્ટેજ યીલ્ડ શોધીશું. થેન્ક યુ ફોર વોચિંગ.